હાલો મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. હું ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો. તો મિત્રો બહુ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે મિત્રો. ગુજરાત પોલીસ ભરતી અંગે મોટી અપડેટ, મોટા ન્યૂઝ, ગુડ ન્યૂઝ આવે છે મિત્રો. એના વિશે આપણે વાત કરીશું. તો હથિયાર અને બિન હથિયાર જે સબ ઇન્સ્પેક્ટર લોકરક્ષક કેન્ડરની જે ભરતી છે મિત્રો, એમાં કોઈ ઉમેદવાર ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોય તો એને માટે ખુશખબર છે મિત્રો. શું ખુશખબર છે એ વાત કરીએ તો બપોરના 14 કલાકથી 9:09 રાત્રિના 11:55 સુધી ઓજસની વેબસાઇટ ઉપર ફરીવાર ફોર્મ ભરવાના આજથી મિત્રો શરૂ થઈ ગયા છે. તો 26/8થી ફોર્મ ભરવાના મિત્રો સ્ટાર્ટ થઈ ગયા છે. કોઈપણ ઉમેદવાર કારણસર 4/4થી 4/30 સુધી દરમિયાન અરજી ફોર્મ ન ભરી શક્યા હોય મિત્રો, અથવા ગ્રેજ્યુએટ બાકી હોય ને આવામાં રિઝલ્ટ આવી ગયું છે મિત્રો, તો તમે અહીંયા ફોર્મ એપ્લાય મિત્રો કરી શકો છો. જેમણે અગાઉથી કન્ફર્મેશન કરેલા હોય ફરી અરજી કરી શકશે નહીં. જેમણે અહીંયા છે પોલીસ કસ્ટમર દ્વારા છે મિત્રો, અહીંયા જે બોર્ડ ત્યાંનું છે અહીંયા પરિપત્ર પણ મિત્રો અહીંયા ગુજરાત બોર્ડ પોલીસ દ્વારા છે પરિપત્ર મિત્રો જારી કર્યો છે. એટલે 26/8થી આજથી મિત્રો ફોર્મ ભરવાના છે એ શરૂ થઈ જવાના છે. અને પરીક્ષા પદ્ધતિમાં થોડો ઘણો ચેન્જીસ છે એ પણ આપણે વિડીયોમાં આગળ વાત કરવાના છીએ. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહ્યો અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને વધારેમાં વધારે મિત્રો વિડીયો શેર કરો એટલે પછી બીજા બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ માહિતી મળી રહે કે ફરીવાર આજથી જે ફોર્મ ભરવાના 26/8થી સ્ટાર્ટ થઈ ગયા છે. ને આગળની જો આપણે વાત કરીએ તો આપણે છે લોકરક્ષક અને પીએસઆઈ ફોર્મ ભરવાની તારીખમાં ફેરફાર થયો છે. ફરીવાર પાછો તમને ચાન્સ આપ્યો છે મિત્રો. તો 26/8થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને 9/9 સુધી તમે ફોર્મ એપ્લાય કરી શકો. છેલ્લી તારીખ છે 9 સપ્ટેમ્બર 9 બરાબર, ત્યાં સુધી તમે ફોર્મ ફરીવાર એપ્લાય કરી શકશો. ને ખાસ કરીને યાદ રાખજો, પહેલી વખત જે મિત્રોએ કન્ફર્મેશન આપી દીધું છે એને ફરીવાર ફોર્મ ભરવાનું નથી. ફોર્મ પણ તમારું ભરાશે નહીં મિત્રો. એટલે ખાસ કરીને જે મિત્રો બાકી રહી ગયા એના માટેનો ચાન્સ છે આપે છે. આગળની વાત કરીએ લોકરક્ષક તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર છે. તો પીએસઆઈ ચોમાસામાં પછી શારીરિક કસોટી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી જે ફોર્મ ભરવાના છે મિત્રો શરૂ થઈ ગયા છે. અને ઓએમઆરક લેખિત પદ્ધતિ લેવાશે પરીક્ષા. ઓએમઆરક આધારિત પરીક્ષા અને લેખિત પરીક્ષા છે મિત્રો લેવાની આવશે. સીપીટી આધારિત પરીક્ષા છે મિત્રો પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે. ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. થોડોક સુધારો છે. આગળની વાત કરીએ તો એરઆરડી પીએસઆઈ ભરતી અરજી કરવા માટે વધુ એક તક ઉપલબ્ધ મિત્રો થઈ છે. તો જે કોઈ મિત્રો બાકી છે એ ફટાફટ મિત્રો ફોર્મ ભરી દો. અને 200 ગુણનું પેપર આવશે, યાદ રાખજો. અને સિલેબસ તો જે જૂના પુસ્તકો છે મિત્રો જીટીઆરસી અને જે એ બધા પુસ્તકો તમારે વાંચવાના છે. નવો અભ્યાસક્રમ અને જૂનો અભ્યાસક્રમ બંને મિત્રો છે તમારે રીડ કરવાના રહેશે. તો ખાસ કરી અને આપણે વિડીયો બધાને જો કોમેન્ટ આવશે તો એનો અભ્યાસક્રમ કઈ રીતનો રહેવાનો છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા ટોપિક છે મિત્રો કવર કરી અને વિડીયો લઈને આવશું. ને આગળની વાત કરીએ તો આપણે અહીંયા જો તમે જોઈ શકો છો, આપણે જો ક્લિયર કરીને જણાવ્યું છે હસમુખભાઈ ઓગસ્ટમાં ફરી અરજી લેવામાં આવશે. અત્યારે જેમની ઉંમર નથી તે લોકો પણ જે વખતે ઉંમર થઈ જાય ત્યારે અરજી, એટલે જે મિત્રોનું પહેલાં ઉંમર ઘટતી હતી ત્યારે ઉંમર થઈ ગઈ છે એ મિત્રો બધા ફોર્મ એપ્લાય કરી શકશે મિત્રો. તો આ રીતના વિડીયો હતો, વિડીયો વધારે શેર કરજો એટલે બાકી રહેલા ઉમેદવારો તાત્કાલિક રીતે ફોર્મ ભરી દે. કારણ કે 1-2 દિવસ વધારે પડતો આજ તો વધારે પડતો જે સર્વર છે મિત્રો ડાઉન હોય છે, એટલા માટે ખાસ કરી ફોર્મ ભરવાનું ચૂકતા નહીં મિત્રો. મળી નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા. જય હિન્દ.